ज्ञान संप्रदायना अध्यय स्थापक अनंत ब्रह्मांडाधीश कैवल कर्ताना परम विशेष अंश सकर्ता सिद्धांतનું પ્રતિપાદન કરનાર અનંત અંશોના તારણહાર કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर जी महाराज जगतना जीवोનું परम कल्याण કરવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપની અંદર પ્રગટ થયા. એમાં આપણો આ જંબુદ્વીપ છે. જંબુદ્વીપની અંદર દિવ્ય પરમ ગુરુ સંવંત 1829 મહાસુદી બીજના દિવસે प्रगट थया. 105 वर्ष सुधी रह्या અને જંબુદ્વીપના સૌ ભક્તજનોને જગત કર્તાનો સંદેશ આપી અને અહીંથી કૈવલ ધામ સીધાયા. દિવ્ય પરમ ગુરુએ જે જ્ઞાન ઉપદેશ જંબુદ્વીપના ભક્તોને આપ્યો એ જ ઉપદેશ એમણે ધર્મ ગ્રંથોની અંદર સંગ્રહિત કર્યો છે. એટલે પરમ ગુરુના જ્ઞાનને સમજવા માટે ધર્મ ગ્રંથોનો અભ્યાસ બહુ જ મહત્વનો છે એમ દિવ્ય પરમ ગુરુ કહે છે. તાતે તુમ સબ ગ્રંથ અભ્યાસો વિવિધ વિગત કરી અર્થ વિકાસો જેની ચૈતન ચિદ સ્વરૂપ હમારા સોઈ ગ્રંથન ને કયો વિસ્તારા. પરમ ગુરુનું જે ચૈતન સ્વરૂપ છે એનું વર્ણન દિવ્ય પરમ ગુરુજીએ હસ્તલિખિત ગ્રંથોમાં કર્યું છે. અને આજે વર્તમાન સમયમાં એ ગ્રંથો ગુજરાતી અનુવાદ સાથે આપણને મળે છે. તો એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસની જિજ્ઞાસા હોવી બહુ મહત્વની છે. પરમ ગુરુ પાસે બીજું કંઈ જ ન માંગો, પરંતુ પરમ ગુરુના જે ધર્મ ગ્રંથો છે એનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા માંગી લો, બધું જ કામ થઈ જશે. પરમ ગુરુના વચનામૃત શ્રવણ કરવાની જિજ્ઞાસા માંગી લો તો પણ કામ બની જશે. એટલે દિવ્ય પરમ ગુરુ અહીંયા સ્વરચિત અગાધ બોધ ગ્રંથના
85મા અંગમાં અવિગત ગતિ દેખાવન, પરમ ગુરુનું સ્વરૂપ જે અવિગત છે એ સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે અહો હરિજન ધન્ય ભાગ તુમારા. હે ભક્તજનો, તમારું સદભાગ્ય છે, અહો ભાગ્ય છે. આપણે ત્યાં ભાગ્ય તો ઘણા બધાને મળતું હોય છે, પરંતુ અહોભાગ્ય અને સદભાગ્ય અને મહાભાગ્ય તો કોઈ ભાગશાળીને મળતું હોય છે. મનુષ્ય જીવન મળ્યું છે, મનુષ્ય જીવનમાં સુખ સંપદા મળી હોય એ પણ ભાગ્ય છે, પુત્ર પરિવાર એ પણ ભાગ્ય છે, બાળકો બહુ સમજદાર હોય એ પણ એક પરિવારનું ભાગ્ય છે, અને ઘરમાં પુત્ર વધુ આવે એના માટે પણ એક ભાગ્ય હોય છે. કારણ કે જન્મ તો થઈ જાય જે હોય તે, પણ બીજા ઘરમાંથી આપણા ઘરમાં જે સદસ્ય આવે છે એ સંસ્કારશીલ હોય, આજ્ઞાંકિત હોય, આદર્શ હોય, આજ્ઞાંકિત હોય એ આપણું ભાગ્ય છે. તો સંસારની જે સંપદા મળી છે એ આપણું ભાગ્ય છે, પણ અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે અહો હરિજન ધન્ય ભાગ તુમારા, સો હમેરે તુમ પાયે હું દેદારા. પરમ ગુરુના દેદારના જેમને દર્શન થયા એ બધા જ ભાગ્યશાળી છે. અલગ અલગ સ્વરૂપમાં થાય, કોઈ અનાયાસે મંદિરમાં આવી જાય, કોઈના ઘરે જાય, એમના ઘરમાં પરમ ગુરુ બિરાજમાન હોય અને દર્શન થઈ જાય, એ પણ એક ભાગ્ય છે. બીજું, સંત સમાગમથી અને સત્સંગથી પરમ ગુરુનો મહિમા સમજીને પરમ ગુરુના શરણમાં આવી જાય, પરમ ગુરુનો ઉપદેશ લઈ લે, એ પણ એક ભાગ્ય છે. એ પણ એક પરમ ગુરુનું વિશેષ દર્શન છે. પણ એકલી કંઠી બંધાવાથી તો આપણું કામ થતું નથી. છોકરાને આપણે સ્કૂલમાં દાખલ કરી દઈએ, પણ ભણવા ના જાય તો એને કશું આવડતું. એમ આપણે કંઠી બંધાવ્યા પછી આપણી ફરજ હોય છે કે આપણે કંઈક નિયમનું પાલન કરવું જોઈએ. જે બાળક નિયમિત સ્કૂલે જાય છે, સ્કૂલના નિયમ પ્રમાણે ત્યાં રહે છે, અને પછી શિક્ષક ભણાવે તે ધ્યાનથી અભ્યાસ કરે છે, અને એ લગની લગાવીને મહેનત કરે, અભ્યાસ કરે, તો એ જીવનમાં સફળ થાય છે, જીવનમાં આગળ જાય છે, જીવનમાં સુખી થાય છે. એ જ પ્રકારે ભક્તિ માર્ગમાં ગુરુ ઉપદેશ લીધા પછી આપણા માટે આ એક શાળા છે. મંદિર એક શાળા છે જે સંસ્કાર આપવાનું કામ કરે છે. પણ નિયમિત મંદિરમાં સેવા પૂજા થવી જોઈએ, અને લોકો નિયમિત એમાં દર્શન કરવા માટે આવે તો એને સંસ્કાર મળે છે, નમવાના સંસ્કાર મળે છે, સાત્વિક ભાવનાનો વિકાસ થાય છે. કારણ કે સાત્વિક ભાવના વિના મંદિરમાં પ્રવેશ થતો નથી. મંદિરનું પગથિયું ના ચડાય, બારોબાર નીકળી જવાય, પણ અંદર ના જવાય. એ સાત્વિક ભાવના હોય તો જ એનું પગથિયું ચડી શકાય. અને અંદર આવવાથી, દર્શન કરવાથી, વંદન કરવાથી
પરમ ગુરુના આશીર્વાદ મળે છે. આપણામાં નમ્રતા આવે ને એ જ આશીર્વાદ છે. ઘરમાં જે સભ્યો વિનમ્ર છે એના ઘરમાં કલેશ નથી હોતો, એના ઘરમાં શાંતિ હોય છે. એટલે આપણે વિનમ્ર બનીએ, આપણા બાળકોને વિનમ્ર બનાવવા માટે આપણે મંદિરમાં લાવીએ, નમન કરાવીએ, પણ જબરજસ્તી નહીં. એકદમ નાના છોકરા હોય ને એને તો એની મોજમાં જ રમવા દેવાના. એને જેમ જેમ મોટા થશે સમજણ આવશે એમ એ બધું કરશે. એટલે એમને શીખવવા માટે, એમને પ્રેરણા આપવા માટે આપણે સ્વયં કરવું પડશે. અને આપણામાં હશે તો ચોક્કસ બાળકોની અંદર એ સંસ્કાર આવશે. કુવામાં હોય તો હવાડામાં આવે, એ આપણી ગુજરાતી કહેવત છે. એ પ્રમાણે આપણે કરીને બાળકોને શીખવીએ તો જલ્દી એની અસર થાય છે. આપણે કરીએ નહીં અને કહીએ તો એની અસર નથી થતી. એટલે આપણા માટે આ સંસ્કારનું કેન્દ્ર છે. અને વિશેષ પરમ ગુરુના દર્શનનું મહત્વ છે. દર્શન કરવાનો એક ભાવ. આપણું અહોભાગ્ય છે કે પરમ ગુરુનું શરણ મળ્યું છે, એનો ઉપદેશ લીધો છે, અને પછી એમના દર્શન કરવા માટે મંદિરે જવાનું હોય, સત્સંગ શ્રવણ માટે જવાનું હોય, ભજન કીર્તનમાં જવાનું હોય, ધૂન કરવા માટે જવાનું હોય, કઈ સેવા કાર્ય કરવા માટે જવાનું હોય, તો આપણામાં ઉમંગ હોવો જોઈએ કે પરમ ગુરુની સેવા આપણને મળી, એ આપણું અહોભાગ્ય છે. પરમ ગુરુની સેવા મળી તો સમજવાનું કે આપણને પરમ ગુરુ મળ્યા છે. કોઈ વ્યક્તિની સેવા કરવી હોય તો વ્યક્તિ હોય તો આપણે એની સેવા કરીએ છીએ. એમ પરમ ગુરુની સેવા થકી પરમ ગુરુને પામી શકાય છે. પરમ ગુરુ અનેક સ્વરૂપે અહીંયા વિદ્યમાન છે. એક દિવસ એવો હતો કે સ્વયં સદેહ અહીંયા વિદ્યમાન હતા અને શરણાગતને ઉપદેશ આપતા હતા, શરણાગતનું કલ્યાણ કરતા હતા. એ શરીર છોડીને ગયા છે, એનું કામ બંધ નથી થયું. એનો ઉપદેશ જે છે એ આજે પણ શ્રવણ કરીએ તો એના આશીર્વાદ મળે છે, એમનાથી આપણું કલ્યાણ થાય છે. આજે પણ પરમ ગુરુ વિભિન્ન સ્વરૂપે આપણને દર્શન આપે છે. આપણા ઘરમાં પ્રતિષ્ઠા છે, પરમ ગુરુ દર્શન આપે છે. આપણા ભવનની અંદર એ વિરાજમાન હોય તો દર્શન આપે છે. પછી ચોપાઈઓના સ્વરૂપમાં હોય તો પણ એ પરમ ગુરુ આપણને દર્શન આપે છે. મંદિરમાં બિરાજમાન છે તો મંદિરનું એક વિશેષ મહત્વ છે કે આપણે નિયમપૂર્વક પરમ ગુરુજીના દર્શન કરવા માટે જઈએ. એ દર્શન કરવાનો જે ભાવ છે એ આપણો અતૂટ હોય, નિયમ આપણો અડગ હોય તો ચોક્કસ આપણને પરમ ગુરુ દર્શન આપે છે. પણ દર્શનની શરૂઆત આંખોથી થાય, પછી જ્ઞાન દ્વારા આપણને એની સમજણ પ્રાપ્ત થાય, તો બુદ્ધિથી આપણને સમજણ મળે તો પરમ ગુરુના વિશેષ દર્શન થાય. અને સેવા, પૂજા, પ્રાર્થના, ઉપાસના કરતા કરતા આપણું હૃદય શુદ્ધ થાય, પવિત્ર થાય તો હૃદયની અંદર પરમ ગુરુ પ્રગટ થાય છે, એનો અનુભવ થાય છે. હવે કદાચ સદેહ પ્રગટ ન પણ થાય, પણ એનું જે અવિગત સ્વરૂપ છે
એ અવિગત ગતિએ આપણને હૃદયની અંદર દર્શન આપે છે, હૃદયની અંદર એનો અનુભવ થાય છે। तो अहो हरिजन धन्य भाग तुम्हारा, सो हमेरे तुम पाए हो देदार। अब तुम हमसे करो पतियारू। परम गुरु नु शरण મળ્યું છે, પણ હવે માત્ર જરૂર છે વિશ્વાસની। વિશ્વાસ બહુ જ મહત્વનો છે। પરમ ગુરુમાં વિશ્વાસ થવો એમની કૃપા છે। પૂજ્ય શ્રી અચરતબાને પરમ ગુરુમાં વિશ્વાસ હતો, એમના દર્શનમાં વિશ્વાસ હતો, તો જ્ઞાતિના લોકોએ વિરોધ કર્યો, તો પરમ ગુરુએ એમને દર્શન આપ્યા। પરમ ગુરુમાં આપણો વિશ્વાસ કે આપણે જે કંઈ ક્રિયા કરીએ, સૂર્યોદય વહેલા ઉઠવાનો નિયમ, નાઈ ધોઈને પરમ ગુરુની પૂજા કરવાનો નિયમ, પૂજન કર્યા પછી કપાળમાં તિલક કરવાનો નિયમ, તિલક કર્યા પછી પરમ ગુરુએ જે મંત્ર આપ્યો છે એનો મંત્ર જાપ કરવાનો નિયમ, ધ્યાન કર્યા પછી પરમ ગુરુની વિધિવત આરતી પૂજા કરવી, આરતી દર્શન કરવું એનો નિયમ, પરમ ગુરુ રચિત ધર્મ ગ્રંથો છે એનું નિયમિત અધ્યયન 10 મિનિટ 15 મિનિટ અવશ્ય કરવું જોઈએ। કારણ કે પરમ ગુરુની જે વાણી છે પવિત્ર છે, ચમત્કારિક છે। તમારા હૃદયની અંદર જ્ઞાનનો દીવો પ્રગટ થશે। જ્યાં સુધી જ્ઞાનનો દીવો પ્રગટ નહીં થાય ત્યાં સુધી તમારા ભીતરની અંદર અંધારું રહેશે। અને અંધારું એટલે શું થાય ખબર છે તમને? તો ખબર હોય ઘરમાં અંધારું કર્યા પછી શું થાય? એક તો જ્યાં ત્યાં અથડાવાય, આપણું જ ઘર હોય તો પણ અંધારામાં આપણે ચાલી શકતા નથી, ગમે ત્યાં અથડાઈ જઈએ છીએ। અને અજવાળાનું મહત્વ કેટલું છે કે અજવાળું હોય એટલે જેમ છે એમ આપણને બધું દેખાય। તો પરમ ગુરુના જ્ઞાનનું જો અજવાળું થાય તો જેમ છે તેમ દેખાય, પછી કોઈ અંધશ્રદ્ધા રહેતી નથી, પછી કોઈ વહેમ રહેતો, પછી કોઈ દોરા ધાગા મંત્ર જંતર આ કઈક પ્રકારનું કર્મકાંડ કરીએ છીએ, આ વિશ્વાસનો અભાવ થઈ જાય છે। પરમ ગુરુમાં આપણો વિશ્વાસ હોય પછી તમારા ગળામાં કશું બાંધવું પડે? આ માન્યતાઓ આપણી એક પરંપરાગત આવેલી છે, એટલે આપણામાં ભય પ્રવેશી ગયો છે। ખરેખર અમેરિકામાં કોઈ માદળિયા નહીં બાંધતા, બોલો, પણ સુખી છે। અને નહીં તો માલિકનો જો કાયદો હોય ને તો આખા વિશ્વમાં હોય, પણ આ તો આપણી મનથી માનેલો કાયદો છે, મનથી માનેલી બધી શ્રદ્ધાઓ છે। એટલે જ્યાં સુધી પ્રકાશ ન થાય ત્યાં સુધી આપણામાં નિર્ભયતા આવતી નથી। પરમ ગુરુ આપણને અભય સુખ આપવા માટે પધાર્યા છે। સંસારની અંદર નાની નાની મુશ્કેલીઓમાં પણ ભય લાગતો હોય છે, પણ જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય એટલે આ બધો જ ભય દૂર થઈ જાય છે। અને અંધારાની અંદર બીજી સમસ્યા એ થાય ઘરમાં કે રાત્રે અંધારું કરીને પછી આપણે સૂઈ જઈએ એટલે અંધારામાં પાછા કોઈ ધમાલ કરતા હોય છે ઘરમાં, અને એ છે ઉંદરો। સારા મકાન હોય તો ના પણ આવે,
અત્યારે શહેરમાં સારા મકાનોમાં પ્રવેશ કરવાનો રસ્તો જ ના મળે. એવા સારું મકાન જો આપણું હોય તો વાંધો આવે નહીં, પણ આપણે તો અહીંયા બધું રહેતા હોઈએ, ચારે બાજુ બધું પડ્યું હોય, સામાન પડ્યો હોય, બહુ સામાન ઘરમાં હોય ને એટલે ઉંદર થાય. આ એક નક્કી છે. એટલે વધુ સામાન રાખવો નહીં, કારણ કે ઉંદરને રહેવાનું ઘર એટલે સામાન વધારાનો. તમે ઉપલા માળમાં રાખો કે ગમે ત્યાં રાખો એટલે ઉંદરનો નિવાસ થઈ જાય અને ધમાલ કરે. આપણા ઘરની અંદર પણ વધારાનો સામાન આવે એટલે એમાંય કેટલા ઉંદરો આવે, અને ખાસ કરીને અંધારું થાય એટલે તો આવ્યા વિના રહે જ નહીં. અજ્ઞાન રૂપી અંધારું છે એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન આ બધા ઉંદરો ધમાલ કરતા હોય છે, અને એ જ આપણને દુખી કરે છે. તો જીવનમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવો હશે તો એક કામ કરવાનું છે કે ગ્રંથોનો અભ્યાસ નિયમિત કરીએ. એમાંથી 10% સમજાય કે 1% સમજાય તોય આપણો દીવો પ્રગટ થઈ જશે. દીવો પ્રગટાવવા માટે માચિસની બધી જ દીવાસળી જગાવવાની જરૂર નથી. એક જ દીવાસળી પ્રગટશે એટલે આપણો દીવો થઈ જશે. આખા ગ્રંથમાંથી એક ચોપાઈ સમજાશે ને એક ચોપાઈમાં પ્રીતિ થઈ જશે તો પણ આપણો દીપ પ્રગટી જશે. આપણું કલ્યાણ કરવા માટે એક ચોપાઈ પર્યાપ્ત છે, પણ એક ચોપાઈના માધ્યમથી બીજી ચોપાઈ સમજાય છે, બીજી ચોપાઈના માધ્યમથી ત્રીજી ચોપાઈ સમજાય. આ તો ફટાકડાની પેલી શેર જેવું છે. એક તમે ફટાકડો પ્રગટાવી દો, આપણે તો હળગાવતા જ હોઈએ છીએ, કારણ કે હળગાવવાનું જ હોય, ફટાકડા તો હળગાવવાના જ હોય. ખરેખર વર્તમાન સમયમાં જે કઈ લોકોનો આનંદ હોય, પણ પ્રદૂષણની દ્રષ્ટિએ વિચારે તો એની અંદર સંયમ રાખવો જોઈએ, મર્યાદાઓ રાખવી જોઈએ અને પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. બાળકોના આનંદ માટે છે, છતાં પણ મોટા લોકો આનંદ કરતા હોય છે. હવે લગ્નમાં ક્યાં બાળકોનો આનંદ હોય છે? એમાં ફટાકડા ફોડે એ તો મોટા લોકો જ કરે છે. પ્રદૂષણ થાય છે. તમારે ફટાકડા અવાજ જ કરવો હોય તો કંઈક જુદું કરો, પણ પ્રદૂષણ ના કરો. અને મારી દ્રષ્ટિએ તો આ બેન્ડ વગાડે છે ને એ પણ એક પ્રદૂષણ જ છે. બહુ ઘોંઘાટ, અવાજ, આપણને શાંતિ મળે ક્યાંથી? આપણે ઘોંઘાટ પ્રિય છે. કેમ તો લગ્ન હોય તો ઘોંઘાટ કરો એટલે આપણે ઘોંઘાટ પ્રિય થઈ ગયા છીએ, એટલે આપણને શાંતિ નથી મળતી. અને જેને શાંતિ મળે ને એને અવાજ ગમશે ને. કોઈ બોલે ને તો જરૂર પૂરતું બોલે તો ગમે, વધારાનું બોલે તો ગમે, ધીમા અવાજે બોલે તો ગમે, ઊંચા અવાજે બોલે તો ગમે. અને ઘરમાં ગમે કોઈને ઊંચા અવાજે બોલે? સાસુ હોય કે વહુ હોય, દીકરો હોય કે પિતા હોય, ઊંચા અવાજે બોલે તો પિતા બોલે તો દીકરાને પણ ગમતું નથી. પિતાનો તો સ્વભાવ હોય કે એની ફરજ પણ હોય, પણ છતાંય ઊંચા અવાજે બોલે તો ગમતું. એટલે ધીમા અવાજે જ વાત કરવી એ મહત્વનું છે, અને એમાં જ ઘરમાં શાંતિ છે. એટલે પ્રદૂષણ થાય એવું કામ કરવું જોઈએ. એટલે લગ્નની અંદર બેન્ડ વગાડે કે લગ્નની અંદર અવાજ કરે તો એક પ્રકારનો ખોટો ખર્ચો પણ હોય છે. તો પરમ ગુરુ કહે છે કે અહો હરિજન ધન ભાગ તુમારા સો હમેરે તુમ પાયો બેદારા. પરમ ગુરુ આપણને મળ્યા છે, આપણું કેટલું અહો ભાગ્ય છે. શાંતિ બીજે ક્યાંય નથી, પરમ ગુરુના શરણમાં છે. ત્યાં આપણે બેસીએ તો શાંતિ મળે, પછી ઊભા ઊભા આપણે ટાઈમ ના હોય, મારો ઉતાવળ છે તો શાંતિ ના મળે. કઈ વાંધો નહીં, ફરી આવજો, સમય મળે ત્યારે આવજો. શાંતિ ઉતાવળમાં નથી મળતી.
શાંતિ લેવાની જિજ્ઞાસા હોય અને આપણે ત્યાં પ્રતીક્ષા કરીએ અને મળે પછી જઈએ તો શાંતિ મળે છે. ખરેખર શાંતિ લેવા જ જો જઈએ તો અવશ્ય શાંતિ મળે છે. એટલે પરમ ગુરુના દર્શન કરવા માટે ગ્રંથ વાંચન બહુ મહત્વનું છે. અને બીજા સ્વરૂપમાં કહીએ તો સત્સંગ, જે આપણને આજે મીડિયા માધ્યમથી પણ મળે છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. એટલે એકાદ વચન પણ આપણને સમજાઈ જશે કે આપણા હૃદયમાં રહી જશે તો પણ આપણો દીવો પ્રગટ થઈ જશે. એટલે દિવ્ય પરમ ગુરુ કહે છે કે વિશ્વાસ રાખો, અબ તુમ હમસે કરો પતિયારો. વિશ્વાસ માટે આપણી બહુ જ કસોટી થાય. કોઈ પણ પરિસ્થિતિમાં વિશ્વાસ ડગવો ના જોઈએ. એવી પ્રીતિ આપણી પરમ ગુરુના વચનોમાં હોવી જોઈએ, પરમ ગુરુની આજ્ઞામાં હોવી જોઈએ. બેનું પ્રયત્ન નિજ ધામ પહોંચાડો, એક વિશ્વાસ થઈ ગયો તો કામ પતી ગયું. પછી પરમ ગુરુની આજ્ઞામાં આપણને વિશ્વાસ આવે. કઈ પણ મુશ્કેલી હોય, કઈ પણ કામ હોય, બસ પરમ ગુરુમાં જ વિશ્વાસ કે મારે જે કંઈ કરવાનું તો એનું જ કરવાનું. એ સિવાય અંધશ્રદ્ધામાં ચારે બાજુ દોડવાનું નહીં. એક જ જગ્યાએ વિશ્વાસ રાખશો તો કામ જલ્દી થશે. પણ વિશ્વાસની કસોટી થતી હોય છે. અને આજે અહીંયા દેવાંશી દીકરીના જન્મ નિમિત્તે આજના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આવો ભાગ્ય છે. પરમ ગુરુના એક વિશેષ આશીર્વાદ છે. આપણે ત્યાં જન્મ દિવસની પરંપરાઓ શરૂ થઈ છે. એની સાથે સાથે આવી જે સંસ્કારની પરંપરાઓ છે એમાં ચોક્કસ બાળકોને આશીર્વાદ મળતા હોય છે. એટલે જન્મ દિવસની ઉજવણી વિદેશી કલ્ચર પ્રમાણે તો થઈ જાય, એક પરિવારની ખુશી હોય તો, પણ આવી રીતે ધાર્મિક વિધિથી આપણે જ્યારે બાળકોનો જન્મ દિવસ ઉજવીએ ત્યારે એ બાલિકાની સાથે સાથે આખા પરિવારને આશીર્વાદ મળી જાય છે. એટલે આજે પરિવારની અંદર એક ખુશીની લહેર છે. કારણ કે હસમુખભાઈ પરમ ગુરુના અનન્ય ઉપાસક તથા ઇન્દુબેન અને એમના બે દીકરા છે અંકિત કુમાર અને મુકેશ કુમાર. અંકિત કુમારના ધર્મપત્ની નૈનાબેન અને મુકેશ કુમારના ધર્મપત્ની કાજલબેન. બે ભાઈઓ વચ્ચે મુકેશભાઈની એક દીકરી છે. પરિવાર હોય એટલે સંતાનોની આશા એ સ્વાભાવિક હોય છે. એનું નામ તો પરિવાર છે. જો સંતાનોની આશા ના હોય તો લગ્નની આશા પણ ના રહે. સંસારમાં જોડાયા છે એટલે એક પછી એક આશાઓ અપેક્ષિત હોય છે. અને પરિવારની અંદર બે દીકરામાં સંતાન ન હોય એટલે સ્વાભાવિક મનમાં એક દુઃખની લાગણી હોય કે પરિવારની અંદર એક નાનું બાળક રમતું હોય તો એ આંગણું દીપે છે. બાળક વગરનું આંગણું જાણે સૂનું લાગતું હોય છે. અને ખરેખર સંતાન ન હોય એટલે પછી આગળ જતા જતા ધીમે ધીમે એ આંગણું સૂનું થઈ જતું હોય છે. એટલે પરિવારના સભ્યો આશા રાખે કે અમારે ત્યાં એક
શેર માટેની ખોટ છે તો અમને સંતાનની પ્રાપ્તિ થાય. બસ આ આશા રાખવી જોઈએ. પણ આમાં આપણો થોડો સ્વાર્થ પણ આવે, મોહ પણ આવે કે અમને દીકરો જ પ્રાપ્ત થાય એવી આશા તો હોય છે જ. પણ ભગવાનના ભરોસે થોડું ચાલવાનું. એ જે આપે તે આપણા માટે સારું જ હશે. અને એવા ભરોસા સાથે જ્યારે ચાલીએ છીએ ત્યારે જે થવાનું હોય તે થઈને રહે છે, પણ આપણે દુખી ઓછું થવું પડે છે. કઈ વાંધો નહીં, કોઈને સંતાન નથી તો આપણને દીકરી આપી છે તો આપણા માટે આનંદની વાત છે. દીકરી પણ દીકરા સમાન છે. વર્તમાનમાં તો દીકરીઓ દીકરાનું સ્થાન લે છે. આવકની દ્રષ્ટિએ અત્યારે દીકરીઓ ભણે છે, કામકાજ પણ કરે છે, ઘરના કામની સાથે સાથે એ બહારનું કામ પણ કરે છે. એટલે એના માટે તો ડબલ કાર્ય થઈ જાય છે. એવું તો નથી કે બેન કામ કરે છે તો પછી ઘરના કામમાં ભાઈનો પણ અડધો ભાગ. કદાચ કોઈ ભાઈને કંઈક આવડતું હોય તો હેલ્પ કરે, હેલ્પર તરીકે થોડી ઘણી મદદ કરે, પણ વિશેષ કામ તો જવાબદારી બહેનોની જ રહેતી હોય છે. કારણ કે બાળપણથી એનામાં એક સંસ્કાર હોય છે અને ઘરનું કામ એને આવડતું જ હોય છે. ભાઈઓ કરે ને તો એને શોભે નહીં, સમજો. એ કચરું પોતું કરે ને, બીજું કઈ તો ના આવડે, પણ એ શોભે નહીં તમને. જો કે બહુધા બહેનો સારા હોય એટલે બિનજરૂરી કામ તો ન કરાવે, પણ એને હેલ્પ થાય એવું શાકભાજી સમારી આપે, કઈ પણ કામકાજ થોડું કરી આપે તો સારું. અને આ વસ્તુ ઉપયોગી ક્યારે થાય કે માનો ઘરમાં પતિ અને પત્ની બે જ રહેતા હોય, પતિ બીમાર પડે તો પત્ની એની સેવામાં ખડે પગે ઊભી હોય, તો પત્ની બીમાર પડે ત્યારે પતિને પણ ખડે પગે ઊભું રહેવું જોઈએ. અને ત્યારે ભોજનની સમસ્યા પેલી થાય. તો એમાં કંઈક ભાઈઓને આવડતું હોય, કઈ નહીં તો કમસે કમ ખીચડી બનાવે અને કાં તો શ્રીમતીજી જે કહે એમ કરે કે આ નાખો આમાં, આમાં આ કરો, આ બધું બની જાય. રોટલી પછી ના બને એવી રીતે કે આમ કરો ને આમ કરો, એમ કરે ને આમ કરે તો આમ જ થઈ જાય. એ ગોળ ના થાય પણ ભારતનો નકશો બની જાય. પણ જેવું થાય એવું પણ ચાલી જતું હોય છે. આમાં પ્રેમ અને લાગણીનું જ મહત્વ છે. કોણ કરે છે મહત્વનું નથી, કેવું કર્યું એ મહત્વનું નથી. પત્ની એ સમયે પતિએ જેવું બનાવ્યું હોય એવું એ સ્વીકારી લે છે, અને આ સ્વીકારવાની વૃત્તિ આવે ને ઘરમાં શાંતિ રહેતી હોય છે. આમાં શીખવાનું બધું બહુ મળતું હોય છે. આ પ્રકારે લોકો જો પરિવારમાં સમજીને રહે તો ભગવાનની કૃપા સામે ચાલીને આવે જ છે. એટલે ઘરમાં બાળકોની આશા હોય, પછી દીકરી હોય કે દીકરો હોય, દીકરી પછી પણ દીકરાની આશા સ્વાભાવિક હોય, છતાં પણ બીજી દીકરી આવે તો મુખ ન બગાડશો. મેં કદાચ કહ્યું હશે, ખબર નહીં, કે આપણે મંદિરે ભક્ત આવે છે, એક ચોથી દીકરીને લઈ અને દર્શન કરવા માટે આવેલો હતો. ચોથી દીકરીને લઈ પણ એટલો બધો ખુશ હતો કે આ ચોથી દીકરી આવ્યા પછી અમારા ઘરમાં સારું છે, કામકાજે બહુ ધનવાન નથી પણ સંતોષ હોય ને એને સારું હોય. નહીં તો ગાડી બંગલા હોય તોય સારું નથી લાગતું. પણ એ ખુશ હતો કે આ દીકરી આવ્યા પછી આમ બધી કોઈ ચિંતા નથી, બધું કામ ચાલ્યા કરે છે અને આપણું ઘર ચાલે છે. ચાર દીકરીઓને મોટી કરવાની છે, એને ભણાવવાની છે, એનો ખર્ચો ગણીએ તો બહુ થઈ જાય. કપડા લત્તાનો ખર્ચો અત્યારે બહુ મોંઘો છે ફેશનેબલ જમાનામાં. એ દીકરીઓને ખવડાવીને મોટી કરવાની, 20 વર્ષ સુધી ભોજન કરે એનો ખર્ચો, કપડાનો ખર્ચો, ભણવાનો ખર્ચો,
અને ભણાવીને પછી એને પરણાવવાનો ખર્ચો, આ બહુ જ મોટી જવાબદારી છે. એટલે મારી તો અંતરની પ્રાર્થના હોય છે કે પરમ ગુરુ તમે આનું ધ્યાન રાખજો. અમે હશું ત્યાં સુધી તો અમારાથી જે કઈ જરૂર પડશે ત્યારે મદદમાં ઊભા હોઈશું, પણ અમારી ઉપસ્થિતિ ના હોય તો તમે ધ્યાન રાખજો. તમારામાં એટલી બધી શ્રદ્ધા છે. એની આશા દીકરાની તો હોય, એટલે તો સંતાન 4 દીકરીઓનો જન્મ આપ્યો. એનું કારણ જ એ છે કે દીકરાની આશા એ પરિવાર આગળ વધે છે. નહીં તો અત્યારે એક દીકરી હોય એક દીકરો હોય એટલે પૂર્ણ વિરામ. કારણ કે અત્યારે ઉપાધિ બહુ વધારવામાં મજા નથી. સમય તો એક વખત 4 દીકરા હોય તો ઘરમાં સાથે પ્રેમથી રહેતા હતા, પણ આજે એવો સમય નથી. એટલે જે વિચારો છે સારા છે, સંયમ પણ છે. તો 4 દીકરીઓ પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો અને એ દીકરાને લઈને આવ્યો. અને દર વર્ષે હું એકાદ વખત એમના ઘરે જતો હોઉં છું. કંઈક ને કંઈક ભાવથી કાર્યક્રમ રાખે. વર્ષમાં 1-2 વખત એ પણ અહીંયા મંદિરે દર્શન માટે આવતો હોય છે. એટલે એમની ભાવના ઉમદા છે. મેં તો એને માત્ર કંઠી બાંધી છે, પણ એની શ્રદ્ધા છે તો હું ત્યાંથી નીકળ્યા પછી પણ એ આવે છે. એટલે બાળકોમાં આપણને ભેદભાવ ન હોવો જોઈએ. દીકરો ને દીકરી આપણા માટે સમાન છે, ભગવાનના આશીર્વાદ છે. અને આપણે તો પરમ ગુરુની પ્રાર્થના કરીએ છીએ કે સંતાન ન હોય ને સંતાનની પ્રાપ્તિ થાય. પણ તમે સુકૃત કરો તો અવશ્ય પરિણામ આવશે જ. સુકૃતથી પરિણામ આવે છે. જેનું ગોઠવાતું ના હોય એનું ગોઠવાઈ પણ જાય. આમાં તો સમસ્યા પાછી આગળ જતા એ પણ ઊભી થાય છે. આગળ જતા સમસ્યાઓ એ પણ છે કે અમારા છોકરાનું ગોઠવાઈ જાય. મારા ધ્યાનમાં રાખજો. અમારે કઈ ધ્યાનમાં રાખવાનું? અમારી તો એક જ પ્રક્રિયા છે કે સંસ્કાર સંપન્ન બને તો જ એનું ગોઠવાય. કંઈક મુશ્કેલી હોય, કંઈક સમસ્યા હશે તો નહીં ગોઠવાય. બાકી એ સારું કામ કરશે ને તો એનું કામ થઈ જશે. અમે શોધવા જઈએ તો મેળ ના પડે. કારણ કે બાજી બગડે ત્યારે પછી અમને તમે બોલાવો તો મુશ્કેલી ઊભી થાય. છતાંય કોઈની મુશ્કેલીમાં અમારાથી બનતો તો પ્રયાસ કરતા જ હોઈએ છીએ, પણ અમારી મર્યાદામાં હોય બધું. એટલે તમે સુકૃત કરશો તો જરૂર પરિણામ આવશે. આજે પરિવારની અંદર પુત્ર પ્રાપ્તિ કે ધન પ્રાપ્તિ આ બધું જ આપણા પુણ્ય પ્રમાણે થતું હોય છે, ભાગ્ય પ્રમાણે થતું હોય છે. તો કદાચ પૂર્વમાં આપણું પુણ્ય ઓછું હશે તો આજે કંઈ પણ કમી હોય તો આજે કરીશું તો પણ એ પરિણામ આવશે. પછી એના વિકલ્પ હોય છે. 2 ભાઈમાં એક ભાઈને સંતાન હોય તો એના સંતાન બીજો ભાઈ એમ જ માને કે આ મારા જ છે. આ વિકલ્પની દ્રષ્ટિએ. બાકી તો એમને ત્યાં સંતાન થાય તો સારી વાત છે, પણ ભાઈના દીકરા હોય કે દીકરી હોય તો એમના માને તો એમના જ છે. મેં જોયું છે એક ભાઈને ત્યાં 2 દીકરા હતા પણ દીકરી નહોતી એટલે એને પાછી દીકરીની આશા હોય. પણ બીજા ભાઈને 2 દીકરીઓ હોય તો એમ કહે કે આ દીકરી એક મારી હોય તો એમની સાથે જ રહેતા હોય પણ કે છે આ મારી. એટલે પછી એ ભાઈઓ કદાચ જુદા રહે તો એ દીકરી એની સાથે રહે, કાં તો એને ભણાવવાનો ખર્ચો એ આપે, કાં તો એને પરણાવી પણ દે. આ બધી એક ભાવના હોય છે કે ભાઈ આ મારી દીકરી છે. જેની છે એની જ હોય અને લાગણી પણ એનામાં હોય જ. જેની દીકરી હોય એનામાં તો લાગણી હોય, પણ જેને સ્વીકારી છે એનામાં પણ એ ભાવના જાગે છે કે આ પણ એક મારા પાલક પિતા છે. ખરેખર જન્મદાતા તો જન્મ આપીને છૂટા થઈ જાય, પણ પાલક પિતાની ભાવના બહુ મહત્વની કહેવાય. કે દીકરી ન હોવા છતાં કે દીકરો ન હોવા છતાંય એને પોતાનું માની લેવું એ કે સહેલું કામ નથી. અને ત્રીજા વિકલ્પમાં એવું કામ છે, કારણ કે આજે પુણ્યની વ્યાખ્યા કરીએ તો સમય લાગે કે પુણ્ય કરવાથી આ પ્રકારે આપણને સુખ મળે છે, પુત્રની પણ પ્રાપ્તિ થાય છે. અને ત્રીજો વિકલ્પ એ છે કે
ઘણા બાળકો સગા સંબંધીના પણ લઈ શકાય, ભાઈના જ લેવાય એવું નથી. કોઈને પણ તમારો પ્રેમ ભાવ હોવો જોઈએ અને પોતાના સ્વીકારવાની ભાવના હોવી જોઈએ. ત્રીજા વિકલ્પમાં બધા લોકો કરી ના શકે કે આજે ઘણા અનાથ બાળકો હોય છે. ઘણા અનાથ બાળકો છે, દીકરીઓ પણ હોય છે અને દીકરાઓ પણ હોય છે. એના વિકલ્પની અંદર એને પણ તમે સ્વીકારી શકો છો. દીકરાની આશાએ તમે આવા કોઈ ક્ષેત્રની અંદર દર્શન માટે જાઓ અને તમને હૃદયથી એમ લાગે તો એ કામ પણ કરી શકાય છે. તમારી એક મનોકામના પૂરી થઈ શકે છે. તો અહીંયા પરમ ગુરુના આશીર્વાદથી દેવાંશીનો જન્મ થયો છે અને નામ રાખ્યું છે દેવાંશી, જેને કહેવાય દેવનો અંશ. એ દેવાંશી. અને આપણા માટે તો સમયની પ્રતીક્ષા પછી જે આવે ને એ આપણી ઈચ્છાથી નહીં, દેવોની કૃપાથી કામ થાય છે. એટલે દેવોનો અંશ છે. અને જ્યારે આપણે એને સંસ્કાર આપીએ ત્યારે ખરેખર દેવનો અંશ બની જાય છે. તો આજે એમના જન્મદિવસ નિમિત્તે આજના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું. એમની શુભકામનાઓ છે. I wish Devanshi very happy. Param Guru blessing to all family. વિશેષ શુભેચ્છાઓમાં આવું લખતા હોય છે અંગ્રેજીમાં થોડું. આપણે કઈ અંગ્રેજી ફાવે નહીં, પણ આ તો બધાના મેસેજ આવતા હોય એટલે એમાંથી થોડું યાદ રહી જાય. અને થોડા શબ્દોનો ઉપયોગ તો આપણે કાયમ કરતા હોઈએ છીએ. એટલે એનું સ્વાસ્થ્ય સારું રહે, આગળ જતા એનું શિક્ષણ સારું પ્રાપ્ત થાય અને વિશેષ દીકરી સંસ્કાર સંપન્ન બની માતા પિતાનો, વડીલોનો, પરિવારનો આદર કરે અને એના જીવનમાં સુખી થાય. અને ત્રીજા સ્ટેજ ઉપર પરમ ગુરુના આશીર્વાદથી એમની ભક્તિ કરીને એના જીવનને સફળ કરે. એવી આજના શુભ પ્રસંગે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. દેવાંશીનું 1 વર્ષ પૂર્ણ થાય છે અને દ્વિતીય વર્ષની અંદર આજથી એનો પ્રવેશ થાય છે. એમના માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ છે કે આજે એમના નિમિત્તે તમને આજના દિવ્ય સત્સંગનો લાભ મળ્યો. એટલે આપણું અહોભાગ્ય છે. પરમ ગુરુ એમ કહે છે કે ઓ હરિજન ધન્ય ભાગ્ય તમારા. આપણે બધા જ ભાગ્યશાળી છીએ. પરમ ગુરુ મળ્યા છે એનાથી વિશેષ આ દુનિયામાં આપણા માટે કશું જ નથી. અને પરમ ગુરુ મળ્યા છે તો આપણે બધું જ મળશે. કારણ કે બધું જ આપવા માટે સમર્થ છે. બધું જ આપવા માટે એ દાતા છે. એટલે પરમ ગુરુના શરણમાં આપણે પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, વિનંતી કરીએ કે આપણી મનોકામનાઓ એ પૂર્ણ કરે. એમના આશીર્વાદથી આપણે અને આપણું પરિવાર આપણે સુખી રહીએ. અડધો કલાક ગયો તો એટલે મેં પૂર્ણ વિરામ તરફ જાઉં છું. બરાબર છે? તમે પણ પ્રતીક્ષા કરતા જશો. કારણ કે વિષયને ન્યાય તો ન આપી શકું હું સંપૂર્ણ, પણ તમને જે પ્રસાદ મળે એમાં સંતોષ છે, મહત્વ છે. આજના સત્સંગનો કે આજે દીકરીના જન્મદિવસ નિમિત્તે આપણે બધાને સત્સંગનો પ્રસાદ મળી જાય. આમ તો દીપાવલી આવી રહી છે, એ પણ આપણા માટે ખુશી હોય છે કે 1 વર્ષ પૂર્ણ થાય એની પણ એક ખુશી હોય છે કે આપણું વર્ષ સારું ગયું.
ભગવાનના આશીર્વાદથી. આ દિવાળીની ખુશી છે. અને દિવાળીની એક ખુશી છે કે આપણું ઘર સ્વચ્છ બને. તો આપણા અંતરની પણ સફાઈ આપણે કરવાની અને આપણે ખુશી વ્યક્ત કરીએ. તો મને લાગે છે આજે તમે મને તમારી સફાઈ કરવા જ બોલાયો લાગે છે. અને અમારું તો કામ જ આ છે સફાઈ કરવાનું. અમે તો કામદાર બનવામાં જરાય સંકોચ નથી. કારણ કે સફાઈ કરે એ સફાઈ કામદાર કહેવાય. જેમ આજે ભારત દેશના પ્રધાનમંત્રી પણ પોતાને એક દેશના એક કામદાર માનતા હોય, તો સમાજના સાધુ પણ એક સેવાનું જ કામ કરે છે, સફાઈનું કામ કરે છે. એટલે તમારું અંતર શુદ્ધ થાય અને તમારા જીવનમાં નૂતન વર્ષનો પ્રારંભ થાય, નૂતન દિવસનો પ્રારંભ થાય એવી પણ પ્રાર્થના કરીએ. એટલે નૂતન વર્ષની તમને બધાને શુભકામનાઓ છે. દિવાળીના દીપ સાથે તમારા જીવનમાં જગમગાટ થાય, રોશની આવે, અંધારું દૂર થાય અને નવું વર્ષ આપણું પ્રકાશમય શરૂ થાય એવી આપણે પરમ ગુરુના શરણમાં મંગલ કામના કરીએ છીએ.